નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું રીતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સંખેડા તાલુકાના બહાદુરપુર ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વૈષ્ણો દેવી બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુરા ગામે બહાદુરપુર ખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વૈષ્ણો દેવી બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થયેલ 9 તારીખના હુમલામાં 10 યાત્રાળુ મૃત્યુ પામ્યા હતા અને 40 થી 42 લોકો ઈજાગ્રસ્ત થયેલ. તે બદલ જે તે જેહાદી સંગઠનને અને આતંકવાદીઓને કડકથી કડક સજા મળે અને સાથે સાથે બીજીવાર આવા હુમલા ના થાય તે માટે અમુક કડક નિર્ણય લેવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું. અને બહાદુરપુરા ટાવર અંબે માતાના મંદિર પાસે આતંકવાદી વિરુદ્ધ પુતળા દહન કરવામાં આવ્યું અને આતંકવાદી મુર્દાબાદ અને ભારત માતા કી જય તથા વંદે માતરમનો જયઘોષ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગ્રામજનોએ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ જયરાજભાઈ વણઝારા તથા બજરંગ દળ પ્રમુખ સાધુ કબીરભાઈ અને ગૌરક્ષા દળ પ્રમુખ સચિનભાઈ પંડિત તેમજ સમગ્ર કાર્યકર્તા તથા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ત્રિલોક ત્રિવેદી, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. તારીખ 9/6/2024ના રોજ જે વૈષ્ણોદેવી કટરા પાસે જે આતંકવાદી હુમલો થયો એના અનુસંધાનમાં આજે સંખેડા પોલીસ સ્ટેશનની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં બહાદુરપુર અંબા માતાના ચોકની અંદર આતંકવાદીઓનું પુતળું પણ દહન કરવામાં આવેલું છે, જેની અંદર ઘણી બધી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા અને તેમને આતંકવાદને નાબૂદ કરવાના નારા સાથે પણ એમને જય જયકાર કર્યો હતો. આજે આપણા દેશની અંદર એક હિન્દુત્વની સરકાર બની ગઈ છે, જે આજે શપથવિધિ લઈ રહી છે અને એને તોડવા માટેનો એક પ્રયાસ રહે તો હું સરકારને નિવેદન કરીશ કે એવા જે આતંકવાદી હુમલાઓ છે એની અંદર નિયંત્રણ લાવે અને આને જડથી નાબૂદ કરે. અમે તમારી સાથે છીએ અને સમગ્ર હિન્દુ તમારી સાથે છે. જય હિન્દ.